ભાઈ મેં નથી પીવડી છે મેં કોણે પીવડી મેં પીવડાવી ના ના ભાઈ ઉદાય પીવડી માત્ર મિત્રો પૂજા કરતા જમણો પગ વધે છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાઈટ થઈ ગયો ફ્રેશ અને ગાઈસ કરમનાથ મંદિરે તો ભાઈ બહારથી દર્શન કરીને આપણે કેટલું ટ્રાફિક છે ભાઈ, હેવી લેવલમાં ટ્રાફિક ને અત્યારે ભાઈ આવા છે કૌશિકની દુકાને અને કૌશિકની દુકાને આવા કૌશિક આમ તો બેઠો છે. કૌશિક શેઠ બેઠા ભાઈ. હવે જાય છીએ ભાઈ ઘરે ફરાળ કરવા માટે. તો ત્યાં ઉપર જવાય ગેટે ઉપર જવતા ગેટે પહેલી છે ગાઈસ. અત્યારે ભાઈ જાય છીએ ઘરે. આમ જો ભાઈએ કાઢી ગાડી ને હું ભાઈ નીકળી જાઉં ઘરે જવા માટે. ભાઈ અહીંયા બહુ ટ્રાફિક છે, ટ્રાફિક છે ટ્રાફિક. આજ તો રવિવારે છે પ્લસ શિવરાત્રી છે એટલે હીરાના કારખાનાવાળાને બધાને ડાયમંડવાળાને બધાને રજા હોય એટલે બહુ ટ્રાફિક છે. અત્યારે ભાઈ માસી આવી ગયા. માસી અમારી ઓફિસનો વિડીયો છે, ઓફિસનો વિડીયો એ પછી દેખાડી. અને ભાઈ આ જગતું બધાને શિવરાત્રી છે તો ભાઈ ત્રોફા જુઓ ત્રોફા. મેં કાલે ત્રોફા પીધો મજા આવી ગયું ભાઈ, એક નંબર ત્રોફા એ તો લાવ્યા હતા. અને ફરાળ જુઓ, ફરાળ કરવા બેઠા, જમવા બેઠા, કાંઈ ખબર નથી પડતી. હા જો અમારે તો બધા ફરાળ કરી નાખીએ ને ફરાળ કરી પછી પાછા મળીએ. હું તોડી દઉં તારે નારિયેળના ત્રોફા તો. અરે હમણાં જોવા ભાઈ આ નારિયેળનો ત્રોફો એક તોડવાનો છે ભાઈ. કેમ લાગે? તૂટી જાય મારશે કે નહીં તૂટે? જોઈએ એક્સપેરિમેન્ટ કરીએ આજે ભાઈ આનો. પૂછતા વાલો હંસામાં જડ્ડે દાંતડું બાતડું છે કે મારે એમ જ પ્રોગ્રામ છે. એવું કંઈક કરવું પડશે ભાઈ હવે. ભાઈ કે મારે તોડાવવા પડે એમ છે ભાઈ, એમ કહી શકે. આપણે તો એક્સપેરિમેન્ટ કરી લઈએ એકમાં, જોઈએ શું થાય તે. એક્સપેરિમેન્ટ તો બનતા હોય ભાઈ. આજે પછી બધાને ભાઈ શિવરાત્રી છે એટલે ભાઈ બને ભાઈ સોરનો બોત ધારમાં ધારવાળી ચાકુ હોય ને, ધારવાળી છે પટલી. આ તો બે ચાકુ લઈને જોઈએ આપણે કેમ લાગે છે. એક્સપેરિમેન્ટ આપણે જોઈએ. પાછા આખું ભાઈ પતી ગઈ. ના થઈ જાય એમ તો. આ શાકો નહીં હાલે ભાઈ, બીજી શાકો લેવી પડશે. આ શાકો તો ભાઈ આમને તૂટી કરી જ છે ભાઈ. બ્લેક કલરની શાકો લેતા હાલી જા. પતલી છે, હા પતલી છે એટલે ભાઈ બ્લેક કલરની ચાકુ એકવાર ભાઈ આનાથી ટ્રાય કરી જવું. પછી બ્લેક કલરની ચાકુથી આનાથી થઈ જાય. હા એમ તો એટલે પકડ નો તૂટે હશ.
ને આરતી કઈ ઓલું નથી કરતા, આરતી નથી ગાતા. અવડું મોટું ડમરું વગાડે, આખું મંદિર ધૂપ ધૂપ કરી નાખે. ગાઈસ આમ જોવો ત્રોપો તો કાંઈ જોવો નથી પ્રોગ્રામ. આમ જોવો શરબત તો પ્રોગ્રામ થઈ ગયો. શરબત આવી શિવરાત્રી છે ને તો ભાઈ શરબત બનાવ્યું એમ તો શરબત પી નાખ્યું. હવે પાછું કામ ચાલુ કરી દઈએ. જો ભાઈ ફાઇનલી પાણી નીકળે તો બહુ ઓલું થાય એટલે પેસ્યા હથોડા મેરા ને એટલું નીકળો પેસ્યા હથોડા શાકા એક તો ચાકુ ભાંગી નાખી ભાઈ. તો મેં કીધું કાઢવું હર્ષભાઈ વાળા છે અમારે સાફ સફાઈ વાળા આવી ગયા છે. સાફ સફાઈ વાળા કર્મચારી અમારે સાફ સફાઈ કરવી. On the mountains crown, while rivers whisper truth as they flow down. ધાબે આવ્યો અને હું એને કહું છું કે લસ્સી કોણ પાય છે? લસ્સી પીવાનું લસ્સી આ પાય છે લસ્સી પીવા થાય. લસ્સી પીવા ભાઈ જવાનું છે તો લસ્સી પીતા બી અમે સુરત દાદાનું દર્શન કરી દો બધા. સુરત દાદા હર હર ભાઈ મેં લસ્સી પીવડાવી છે. મેં આવી કોણે પીવડાવ્યું? મેં પીવડાવી. ના ભાઈ ઉદય પીવડાવી લસ્સી ઉદય પીવડાવી છે ભાઈ. સીતારામ દાદા सीताराम आनंद आ गया तो मैं बुला लिए. आनंद ही आनंद है भाई. आनंद है आनंद. आप तो देखिए मैं ये बोल दिया कि धरती न आकाश यहाँ. जब धरती आकाश नहीं था तब भोलेनाथ का अवतार है. सबसे श्रेष्ठ भोलेनाथ है. उनने पदवी दूसरे को दे दी है. विष्णु है श्री राम है. दादा काम હતું તમારું है ક્યાંક આપકા કામ था काम फरमाइए जो अगर मुझसे हो सकेगा तो करूँगा. जरा कैसा है दूसरे का आप जितना भी सही करो ना हाँ वो लोग हमारा खराब करे ऐसा ये हकीकत की बात. पूरी जिंदगी बीत गई, पूरी जिंदगी बीत जाएगी, लेकिन जिसके साथ में भला करोगे वो अपना पत्ता कहेगा वो मारने के लिए तैयार हो जाएगा. ऐसा क्यों होता है? हाँ? लेकिन कर कुछ नहीं पाएगा. ये भी बात है. भले वो काटे लेकिन कर वो नहीं पाएगा. जा पर कृपा राम कहे है. चार भुजा वाला रक्षा करेगा तो दो भुजा वाला क्या कर लेगा? सही बात है. करो ना, करो ना. मैं कभी भी टेंशन नहीं लिया. यहाँ तक कि जब गिरस्त में था 10 लोग अंदर रह के मेरे को अंदर बुला करके अब मारने को तैयार थे वो 10, लेकिन हिम्मत नहीं पड़ती थी कि मैं हाथ लगा दूं 10 की है. फिर उन्हीं में से गुड का तीसरे दिन एक बताया कि तुमको मारने के लिए बुलाए थे. तो मैं कहा कर क्यों नहीं लिए? कहीं हिम्मत नहीं पड़ती थी. तुम तो 4-6 को तो ऐसे लपेट दोगे, एक को मारोगे तो पड़ा उठाएंगे सगलन को गिरा दोगे. है 76 साल का हो गया अभी तो भी अभी मैं ऐसे जवान को नहीं. આમ જો મને કઈ ખબર નથી પડતી આજે મારે શિવરાત્રી છે કે હું કેટલો માલ લીધો, ખાવાનો માલ જો કેટલો લીધો. આ દુકાને બેઠા બેઠા આ ધંધો કરવાનો છે આ બધાને. આ સોડા પીવે આ બધા શિવરાત્રી. આ શરીર તમારા ખોટા છે આવું. હા કે શિવરાત્રી ને ખાય એવા બધું આવું
અહીંયા હોતે ને એમ જ કહેવાય, એટલે બહુ કહેતા નહીં. હવે બાઈ નથી કે આ તો હાલો. હાલો અહીંયા આ કદી ખાવાનું કામ કરે કાકા. આગળ જે ફોન કર્યો ને કે મેં કીધું હવે સાંજે ક્યાં હાલ છે ને એ કે હું શીરો કરી નાખ્યો સવારનું તો કંઈ થતું ન હોય ને. મેં કીધું, ના તો વાંધો નહીં. આ અહીંયા 2 કિલો ખાઈ ગયા. હા રે આ શિવરાત્રી એટલે આવું ખાય વેફર બીજું કાંઈ નહીં. આ બધું ભાઈ શિવરાત્રી છે ને ભાઈ આ બધું આવું વેફર ને એવું બધું ખાય જ. હા તો કે હારું આ હું કે હારું હારું રહેવાનું હોય તો વાર આ વાર એટલે જ છોકરા હારું હારું ખાવા હાટુ. ચાલો પેલા દાંડિયા રસરમાં ચાલો રે દીવા કે ચાલો રે દાંડિયા રસરમાં ચાલો રે દીવા કરવા હાલો દીવા કરવા ચાલો દીવા કરવા કેમ કે આરતીનો થઈ ગયો છે સમય. ભાઈ આરતીનો સમય થઈ ગયો છે ભાઈ કરી નાખ્યા આરતી અને વાગીએ ભાઈ 8 ને ભાઈ અત્યારે ભાઈ ઇન્ડિયા વર્સિસ છે ભાઈ પાકિસ્તાન તો મેચ જોવે છે પપ્પા. અને હું ને આવી ગયો છું અત્યારે કાકીનો ફોન આવી ગયો અણી કાઢવા કોની મારી તારી અણી કાઢવા. ગાય જેસો ને હુળે જો વિચાર નથી હું વેલા મારે આ તમારે ડીજે ઢોલકું વાગે છે નહીં વાગે. શિવમ આવે છે શિવમ ગોરતા બિના રે પાછા આવી ગયા ભાઈ ત્યાં ભાઈ માત્ર પિતરે પૂજન કરું છું હું કેમ કે 2 દિવસ પહેલા ગયો પણ સ્કૂલે કીધું હતું ભાઈ ત્યારે સવારમાં કઈ મેળ આવ્યો નહીં તો હું અત્યારે ભાઈ ભાઈ બેઠા છે ભાઈ. ગાઈસ અત્યારે ભાઈ કરમનાથ મંદિરેથી પાછો ઘરે આવી ગયો છું અને આજ તો હું 2 વાર ગયો કરમનાથ મંદિરે. સવારે પણ ગયો હતો અત્યારે રાતે પણ ગયો. રાતે ગયો હતો ત્યારે દર્શન કરવા મળ્યા અંદર જઈને એટલે ટ્રાફિક થોડું ઓછું હતું પણ ક્રાઉડ તો બહુ હતું જ તેમ. અને સવારે તો ભાઈ બહુ એટલે બહુ હતું તો સવારે બહારથી દર્શન કર્યા હતા અને અત્યારે તે અંદર જઈને દર્શન કર્યા વ્યવસ્થિત અને સારા એવા. અને ભાંગનો પ્રસાદ પણ લીધો અને ડાયરો હતો ભાઈ ડાયરો પણ ગયો અને આપણે બેઠા. અત્યારે ઘરે આવી ગયો છે ને વાગી ગયા છે 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ચાલે છે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા